પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ખેરોજ ચેકપોસ્ટ પરથી પકડી પાડતી ખેરોજ પોલીસ. નાયબ પોલીસ મહાનિરીક્ષક શાસ્ત્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓની સૂચનાથી નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સારું સૂચના કરેલ હોય, જે સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ઈડર નાઓ સીધા માર્ગદર્શન હેઠળ અમોડિયન સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન આ દિશામાં સતત કાર્યશીલ હતા. જે દરમિયાન આજરોજ અમોડિયન સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન નાઓ તથા તાબાના પોલીસ કર્મચારી સાથે ખેરોજ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ કમલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રભાઈ નાઓએ ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે ઈડર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુર નંબર 82/2021 એપિકો કલમ 379 મુજબ તથા ઈડર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુર નંબર 16/2012 એપિકો કલમ 379 447 મુજબના ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસ્તા ફરતા આરોપી જેઠાભાઈ ઉર્ફે ભમરો ઉર્ફે બોડો ગુજરાભાઈ પારગી રહે સડા વરલાફળા તાલુકો કોટડા છાવણી જિલ્લો ઉદયપુર રાજસ્થાન વાળો પકડવાનો બાકી હોય અને એક પ્રાઇવેટ પેસેન્જર ઇકો ગાડીમાં બેસી લાંબડિયા તરફથી ખેરોજ ચેકપોસ્ટ તરફ આવે ને જેણે શરીરે મહેંદી કલરનું શર્ટ પહેરેલ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ, જે હકીકત આધારે વાહન ચેકિંગ કરતા તે દરમિયાન ઉપરોક્ત હકીકત વાળા ઇકો ગાડી આવતા જેને ઊભી રખાવી ચેક કરતા ઉપરોક્ત વર્ણન વાળો ઈસમ ઇકો ગાડીમાં ગુજરાભાઈ પારગી રહે ઉંમર વર્ષ 33 રહે સડા વરલાફળા તાલુકો કોટડા છાવણી જિલ્લો ઉદયપુર રાજસ્થાનનો હોવાનું જણાવતો હોય અને તેની પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનામાં પોતે સામેલ હોવાની કબૂલાત કરતા હોય સદરીને ખેરોજ ચેકપોસ્ટ પરથી ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે લાવી ડિટેન કરી આગળની ઘટતી કાર્યવાહી કરી ઈડર પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હેતુ જાણ કરવામાં આવેલ છે.